બનાસકાંઠા ખાતે વધુ એક શિક્ષકની ગુલ્લી જોવા મળી છે। વધુ એક ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યા છે બનાસકાંઠા ખાતેથી। ત્યારે થરાદના સિધોતરા ગામની શાળાના શિક્ષિકા ગાયબ જોવા મળ્યા છે। સમગ્ર ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોને લઈ ચર્ચા ચાલી રહી છે, ત્યારે વધુ એક શિક્ષિકા ગુલ્લીબાજ જોવા મળ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી આ શિક્ષિકા વિદેશમાં રહે છે, જેમનું નામ છે ઉષાબેન પટેલ અને તેઓ હાલ વિદેશમાં રહે છે। ત્યારે શિક્ષિકાએ પ્રથમ 3 માસ માટે મેડિકલ લીવ લીધી હતી અને 3 માસ બાદ કપાત રજાએ તેઓ વિદેશમાં રહી રહ્યા છે। તેમનું નામ છે ઉષાબેન પટેલ। તો બનાસકાંઠા ખાતે વધુ એક ભૂતિયા શિક્ષક જોવા મળ્યા છે। વધુ એક ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યા છે। થરાદના સિધોતરા ગામની શાળાના શિક્ષિકા ગાયબ છે। છેલ્લા 1.5 વર્ષથી ઉષાબેન પટેલ નામના શિક્ષિકા વિદેશમાં રહી રહ્યા છે અને શિક્ષિકાએ સૌપ્રથમ 3 મહિના માટે મેડિકલ લીવ લીધી હતી અને 3 માસ બાદ કપાત રજાએ તેઓ વિદેશમાં રહી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, બનાસકાંઠા ખાતે વધુ એક ભૂતિયા શિક્ષક જોવા મળ્યા છે, શું છે વધુ વિગતો? ઘરની ચોક્કસથી જો વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના સિધોતરા જે ગામ છે, ગામની અંદર એક શિક્ષક છેલ્લા 1.5 વર્ષથી ગાયબ હોવાની વિગતો સામે આવી છે। અહીંની જો આચાર્યની વાત માનીએ તો ઉષાબેન જે પટેલ નામના જે શિક્ષક છે, પ્રથમ 3 માસ મેડિકલ રજા ઉપર ગયા હતા અને એના પછી બીજી કોઈ રજા મૂકી નથી। શાળામાં શિક્ષકની ગેરહાજરીને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના શિક્ષણ પર અસર જોવા મળી રહી છે। આચાર્યને સ્થાનિકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, છતાં પણ આ બાબતને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી। છેલ્લા 1.5 વર્ષથી ક્યાંક ને ક્યાંક જે આ શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્યની ચિંતા કરીને ગામ લોકો જે ફાળો એકત્રો કર્યો હતો અને એમાંથી 2 પ્રવાસી શિક્ષક પણ રાખવામાં આવ્યા હતા, કારણ કે શિક્ષણની જ્યોત જગાવી રાખવી ગામ માટે બહુ જરૂરી હતું। એટલે એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષકની જે ગેરહાજરી હતી એને કારણે ક્યાંક ને ક્યાંક બાળકોનું ભવિષ્ય સાથે પણ ચેડા થયા છે। જેવા બેનની વાત કરવામાં આવે તો બેને બાળકની બીમારીનું બહાનું આગળ ધરી અને શિક્ષિકા વિદેશમાં ગયા હોવાની વિગતો સામે આવી રહી છે। સરકારને તંત્રને જે કરવું તે કરે, પણ અમને તો શિક્ષક આપે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે। આધુનિક શાળા છે, બાળકો હોશિયાર છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક શિક્ષિકાના પાપે વર્ગના બાળકો શિક્ષણ વગર રખડી પડ્યાનો તર્ક ગામ લોકોનો સામે આવી રહ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી વિદેશ ગયેલા શિક્ષિકા સામે શિક્ષણ વિભાગે કઈ પગલાં ન લેતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી આ જે બેન છે ઉષાબેન પી પટેલ, જે હજી સુધી શાળામાં આવ્યા નથી। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠા ખાતેથી વધુ એક ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે। થરાદના સિધોતરા ગામની શાળાના શિક્ષિકા ગાયબ જોવા મળ્યા છે।